હિંડોળા ઉત્સવ 2026। જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ પ્રાર્થનામાં। અષાઢ અને શ્રાવણ મહિનો એટલે કે પવિત્ર ઉત્સવનો મહિનો। આ દિવસોમાં બધે જ ભક્તિનો માહોલ જોવા મળે છે। પણ શું તમે જાણો છો કે આ મહિનામાં પ્રભુને ઝુલાવવાનો એટલે કે હિંડોળા ઉત્સવ કેમ ઉજવવામાં આવે છે? હિંડોળા ઉત્સવ પાછળનો ઇતિહાસ શું છે અને ભક્તો કેમ આ ઉત્સવમાં લીન થઈ જાય છે? આજે આપણે આ વિડીયોમાં હિંડોળા ઉત્સવના મહિમા અને તેના રહસ્યો વિશે વિગતવાર વાત કરીશું। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી જરૂર જોડાયેલા રહેજો, કારણ કે વિડીયો ખૂબ જ રસપ્રદ છે। વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો, અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। તમારા ફ્રેન્ડ સર્કલ અને પરિવારજનો સાથે પણ આ માહિતી જરૂરથી શેર કરજો, અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ ઠાકોરજી જરૂરથી લખજો। તો મિત્રો, હવે શરૂ કરીએ આપણે આજનો વિડીયો। તો મિત્રો, સૌપ્રથમ આપણે જાણીએ કે હિંડોળા ઉત્સવ શું છે। મિત્રો, હિંડોળો એટલે સામાન્ય ભાષામાં કહીએ તો હિંચકો કે ઝૂલો। અષાઢ વદ એકમથી શરૂ કરીને શ્રાવણ વદ એકમ સુધી એટલે કે આખો એક મહિનો સ્વામિનારાયણ સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાયમાં આ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે। આ દિવસોમાં ભગવાન રાધાકૃષ્ણ, ઘનશ્યામ મહારાજ કે દ્વારકાધીશને સુંદર અને અવનવા હિંડોળામાં પધરાવીને પ્રેમથી ઝૂલાવવામાં આવે છે। આ માત્ર એક પ્રથા નથી, પણ ભગવાન પ્રત્યે ભક્તિ અને પ્રેમ વ્યક્ત કરવાનું એક પવિત્ર માધ્યમ છે। તો મિત્રો, હવે આપણે જાણીએ હિંડોળા ઉત્સવ પાછળનો ઇતિહાસ। હવે પ્રશ્ન થાય છે કે આ પરંપરા ક્યારથી શરૂ થઈ? તો તેનો ઇતિહાસ ભગવાન શ્રી કૃષ્ણના દ્વાપર યુગ સાથે જોડાયેલો છે। લોકવાયકા મુજબ ચોમાસાની ઋતુમાં જ્યારે આખું વૃંદાવન લીલુંછમ થઈ જતું, ત્યારે ગોપીઓ અને રાધાજી ભગવાન શ્રી કૃષ્ણને કદમના વૃક્ષની ડાળીએ સોના રૂપાના ફૂલોના હિંડોળા બાંધીને ઝુલાવતા હતા। બીજી તરફ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ આ ઉત્સવનું મોટું મહત્ત્વ છે। સંવંત 1877માં વડતાલ ધામમાં લક્ષ્મીનારાયણ દેવના સાનિધ્યમાં ખુદ ભગવાન સ્વામિનારાયણે સોનાના ખાંભાવાળો મોટો હિંડોળો બાંધ્યો હતો અને સંતો ભક્તોને દિવ્ય સુખ આપ્યું હતું। ત્યારથી આ પરંપરા આજે પણ એટલી જ શ્રદ્ધાથી ઉજવાય છે। હિંડોળાના અવનવા પ્રયોગો અને સર્જનાત્મકતા। મિત્રો, આ ઉત્સવ સૌથી મોટી ખાસિયત એ છે કે રોજ નવા પ્રકારના હિંડોળા બનાવવામાં આવે છે। મંદિરોમાં ભક્તો પોતાની કલા અને ભક્તિ ભેગી કરીને અદ્ભુત હિંડોળા તૈયાર કરે છે, જેમ કે પુષ્પના હિંડોળા, સુગંધીદાર ગુલાબ, ગલગોટા અને મોગરાના ફૂલથી બનેલા ઝૂલા, પવિત્ર અન્નના હિંડોળા, અનાજ, કઠોળ, ડ્રાયફ્રૂટ્સ કે ચોકલેટ અને મીઠાઈના હિંડોળા, શાકભાજી અને ફૂલના હિંડોળા, ઋતુગત ફળો, લીલા શાકભાજી ઉપયોગ કરી બનાવતા હિંડોળા, રાખી અને કાચના હિંડોળા, પવિત્ર રાખડીઓ, રંગબેરંગી કાચ અને મોતીઓથી સજાવેલા હિંડોળા। આ બધી કળા પાછળ ભક્તોનો એક જ ભાવ હોય છે કે મારા વહાલા પ્રભુને હું કંઈક નવું અને સુંદર અર્પણ કરું। હિંડોળા ઉત્સવનું આધ્યાત્મિક મહત્ત્વ। મિત્રો, તમને થશે કે ભગવાનને ઝુલાવવાથી આપણે શું મળે? આધ્યાત્મિક દ્રષ્ટિએ હિંડોળો એ આપણા મનનું પ્રતીક છે। આપણું મન પણ હિંચકાની જેમ સતત સુખ અને દુઃખની વચ્ચે ઝોલા ખાતું રહે છે, પણ જ્યારે આપણા મનરૂપી હિંડોળા પર ભગવાનને બેસાડી દઈએ છીએ, ત્યારે આપણું મન સ્થિર થઈ જાય છે અને પરમ શાંતિને અનુભવ થાય છે। હિંડોળાની દોરી ખેંચવી એટલે આપણા જીવનની દોર ભગવાનના હાથમાં સોંપી દેવી। તો મિત્રો, આ હતો પવિત્ર હિંડોળા ઉત્સવનો મહિમા। આ ચોમાસામાં તમે પણ તમારા ઘરના મંદિરે નાનો એવો હિંડોળો બનાવી પ્રભુને પ્રેમથી ઝુલાવજો। જો તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂરથી શેર કરજો, અને આવી જ ધાર્મિક માહિતી માટે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। બોલો જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ભગવાન કી જય। મિત્રો, બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી આવતા નવા વિડીયો સૌપ્રથમ તમને મળી શકે। આવા જ આધ્યાત્મિક વિડીયો જોવા માટે અને સાંભળવા માટે જોડાયેલા રહેજો હંમેશા તમારી પ્રાર્થના ચેનલ સાથે। તો મિત્રો, ફરી મળીએ કાલે એક નવા આધ્યાત્મિક વિચાર સાથે। કમેન્ટમાં તમે જરૂરથી લખજો જય સ્વામિનારાયણ મહારાજ, જય ઘનશ્યામ મહારાજ, જય શ્રી કૃષ્ણ, જય ઠાકોરજી। ફરી મળીએ આવતા વિડીયોમાં।